હા મારે હું 10માં છે ને જેનીશ બે 10માં મારા બોર્ડની પરીક્ષા હતી ને તે મને 2-3 જણાએ કીધું કે તમ તારે સારા ટકા તમને પાસ કરી દઈ, તમને બધું ત્યાં સાહિત્ય પોગાડી દેવું. મેં શું કર્યું છે? હે તને શું લાગે મારા લખણ પ્રમાણે? બેટા મેં ઘસીને ના પાડી દીધી કે હું નાપાસ થાય ને તો મને મારા ઉપર ને મારી સ્કૂલને મારા ઉપર ખબર પડશે કે આપણા હું છે. બરોબર, આપણે 2 વિષયમાં ગપ દીને ઉડી ગયા મારા. હા, અને દરેક વાલીઓને કહું, છોકરાને મહેરબાની કરીને કહેતા નહીં કેટલા ટકા લાવ્યા. તમારા પ્રમાણપત્ર પહેલાં જોઈ લેજો તમારે કેટલા ટકા હતા. ત્રીજી વાત, જે છોકરાઓને છૂટા મૂકી દીધા ને જે માવતરોએ, સાહેબ ચોખ્ખું કહું, બા બાપુજીને ખબર નહોતી છોકરો કેટલામાં ભણે છે ને કઈ નિશાળમાં ભણે છે. એ જ છોકરા મહાન બન્યા છો. આ તમને ચોખ્ખું કહું. હું 24 તારીખે વડનગર આપણા નરેન્દ્રભાઈ મોદી, આપણા વડાપ્રધાન, એમના માતુશ્રીની માસિક તિથિ, 3જી પૂર્ણ તિથિ હતી હીરાબાની. ત્યારે હું ત્યાં વડનગરની મુલાકાત લીધી. કોક દી લેજો મુલાકાત. અત્યારે જે બન્યું છે વડનગર, એમાં એક નાનું એવું ટેચ્યુ મૂકેલું છે રેલવે સ્ટેશન બનાવીને. એમાં એક છોકરો ખાખી સડી પહેરીને હાથમાં કેટલી અને કપના સિક્કો હાથમાં લઈને ઊભો છે. એનું ટેચ્યુ મૂક્યું નરેન્દ્ર મોદી. એ કહેવા માગે છે કે ભણતર નહીં, તમારી અંદરથી પછી કેવો ઉગાવો થાય છે એ જ તમારા સુધી પહોંચાડે છે ભલામણ. બાકી તમે સાંભળી લો, પરદેશમાં મેં જોયું, ઇંગ્લિશ મીડિયમમાં ભણીને એટલી ડિગ્રી લીધી ને, એ ડિગ્રી વેઇટર સિવાય અહીંયા કાંઈ કામ કરતી નથી. આપણે જઈએ એટલે આપણે ઓકે સર, થેન્ક યુ, વેલકમ, તાઈ બાઈ પહેરેલી હોય, રામ રામ કે કાંઈ ન થાય એમથી. એટલે 12મું પૂરું કરો, ગ્રેજ્યુએટ પૂરું કરો, બરાબર, અને પછી જીપીએસસી કરો. ભલે કોમર્સ હોય, ભલે આર્ટ્સ હોય, સાયન્સ જરૂરી નથી. હા, સાયન્સ જેને, જો ભાઈ જેનામાં તાકાત હોય તો પાછા પડતા જ નહીં. અત્યારે સમય છે ભણવાનો એટલે ભણી જ લેજો. હા, મારા શિક્ષક હતા. હા ભાઈ, આપણે ક્યાં પહોંચ્યા ઓલે પણ? હા, એ રકેબીનો ખડકલો હેઠો ન પડી જાય ઘડીક, ભલે એ મદનિયું ન્યા ઊભું કેટલી નહીં. નહીં, અમુક વાત આ જીવનમાં, આ કોઈ હું સલાહ સૂચન નથી આપતો. હું જે વાત કરું છું મારી ઉપર વીતી છે એ તમને કહેતો હશે. હું ભણતો ને, શું નામ કીધું? જેનિશ. હા, જેનિશ. જો અત્યારે અહીંયા કાંતિભાઈ, બીજા ગોપાલભાઈ, બીજા જિગ્નેશભાઈ, ત્રીજા ચંદુભાઈ, આ બધા ઊભા પગે હતા. દાને આપ્યા છે, પણ બીજા દાતાઓએ જે દાન આપ્યા હોય, આખું આયોજન કર્યું હોય, એ લોકોનું એને સંતોષ થાય કે ના, અહીંયા કામમાં દાન દીધું પ્રમાણ, એટલે ઊભા પગે રહીને આજે એણે મહેનતું કરી છે. એ બધા એકવાર એને જોરદાર તાળીઓથી વધાવો, અને તમામ સ્વયંસેવકોને તાળીઓથી વધાવો. વાત એ કરું કે એ બધું થાય, પણ જે એક વ્યવસ્થા જે થવી જોઈએ જીવનની. એટલે હું ભણતો ને ભાઈ, એટલે બધાને ખબર છે 8મા ને 9મા ધોરણમાં અંગ્રેજી આવતું, 8, 9માં. પછી 10માં નહીં, ન રાખવું જ નહીં રાખવાનું, એવું હતું. એની જગ્યાએ ટાઈપ ક્લાસ મારે એ હતો. બરોબર, મારા ત્યારે અંગ્રેજી શિક્ષક હતા કુડેચાભાઈ સાહેબ. આ હકીકત મારા જીવનની ઘટનાની વાત કરાવો, પ્રોગ્રામ નથી હવે. આ જેમ આ મારી પાસે બેઠો ને, મને એમ જ લાગે કે બધા યુવાન મિત્રો મારી બાજુમાં જ બેઠા છે. અને હું સ્કૂલ ચલાવું છું અત્યારે, મારે સ્કૂલ છે. હું મારા વિદ્યાર્થીને ચોખ્ખું કહું કે તારે નોકર થવું કે માલિક થવું છે. યસ, કોકને સલામ કરવી છે કે ઝીકવવી છે.
એ અત્યારથી થ્રો હોવો જોઈએ. મારા સાહેબ મને એમ કહેતા, ત્યારે હું અંગ્રેજી પાકું ન કરતો, બિલકુલ નહીં, ઠામુકું નહીં. 8માં એની ઘરે જઈને કીધું 35 માર્ક મૂકી ગયો સાહેબ, નકામો ઘરે ડખો થાય બાપાને હાર્યા. મારા બાપા તો કોઈ દી કીધું જ નથી સાહેબ, સોગંદથી. હમણાં ગુજરી જાય, 103 વર્ષની ઉંમરે વિદાય લીધી. જિંદગીમાં નથી પૂછ્યું તમે શું કરો છો, પણ હું નાપાસ થવું એ નકામ ઓલું થાય ને એટલે સાહેબ મને કુડેચા ભાઈ એકવાર 35 માર્ક મૂકી દીધા 8માં, અને એ આંખમાં જળજળિયા સાથે. એક પવિત્ર શિક્ષક આવું ન કરી શકે, એનું પીડા સાથે. અને હું પાછો એને ગમતો એટલે મારું વાક્ય પણ એમ કે દીકરા ખોડે મને રાખતા. અને 9મા ધોરણમાં પર ડે મને ઊભો કરવાનો સાહેબ, લેશન લાવવું નહીં, અંગ્રેજી એક પણ સ્પેલિંગ પાકો ન કરું. અને પાછો સ્વયં શિક્ષણ દિનને દિવસે ઇંગ્લિશ ટીચર હું બન્યો. આ નરું સત્ય સાહેબ. અને બીજે દી પછી જે મને, કારણ કે મેં પાછો પાઠ લીધો તોડી નાખે એવો, હોલ ઇન ધ વોલ નામનો પાઠ આવતો 9મા ધોરણમાં, દિવાલમાં કાણું. હા, ગામને બચાવવા માટે એક દિવાલ હોય ને નદીમાં લઈ પૂર ન આવે, જેને ભીણ્યા હશે ને ખબર હશે, ન ભીણ્યા ગોતી લેજો. એવો ફર્સ્ટ ક્લાસ મેં તૈયારી કરી. અને બીજે દી કુડેચા સાહેબે મને ઓફિસમાં બોલાવીને કીધું કે તું ધારે તો શું ન કરી શકે, તો કેમ પાકું નથી કરતો? મેં સાહેબ મારે ભેહું સારવીને કહેવાય છે કે હેલો ભગર, હાઉ આર યુ, ગોઈંગ ટુ હોમ ભગર, કમ ઓન. આવું મજાક કરતો. વિદ્યાર્થી દાંત કાઢતા અને સાહેબની આંખમાં આહુડા આવતા. ખબરદાર જો કોઈ હશાશો ના પાડું છું કરીને. અને સાહેબ કહેવા ગયું 9 પૂરું થયું. અને મને બરાબર દોસ્ત યાદ છે, 9મા ધોરણનો સેલો પીડિયર અભ્યાસક્રમ પૂરો થાય અને જાતા જાતા બ્લેકબોર્ડ લૂંચી સાફ કરી અને એનું ડસ્ટર જે આવે, હું સેલે બેસતો અને ન્યાલી કુડેચા ભાઈ ડસ્ટરનો ઘા કર્યો. ઓફિસમાં આવો. અને ઓફિસમાં હું ગયો સાહેબ, એકલા બેઠા હતા સાહેબ. કસમથી કહું, વિદ્યાર્થી ભાઈ જે ભણો છે એના માટે મારા કુડેચા ભાઈ એટલું કીધું, બહુ શબ્દો બોલ્યા રડતા રડતા, કે હું તને 2 વર્ષથી કહું છું તું ઇંગ્લિશ પાકું નથી કરતો, પણ હા પેલે માયા, આ ક્લાસમાં તને જેટલી અંગ્રેજીની જરૂર પડશે, જો આપણો ગુરુ આપણી ભવિષ્ય ભાંકી નાખતો હોય છે, એને કંઈક તેદી જ દેખાતું હોય છે. આ સત્ય કહું સાહેબ, કે આખા ક્લાસમાં તને જે અંગ્રેજીની જરૂર પડશે એટલી કોઈને નહીં પડે. અને જેથી તને અંગ્રેજીની જરૂર પડશે તેથી આ કુડેચો નહીં હોય. ગેટ આઉટ, નીકળ. આવું કરીને મને જે અને કહેવા ગયો સાહેબ, હું પહેલી વાર જ્યારે પ્લેનમાં બેઠો અને એર હોસ્ટેસે આવીને મારી સામે અંગ્રેજી બોલી, કસમથી કહું સાહેબ, મને કુડેચા સાહેબ યાદ નથી, ત્યારે ગુજરી ગયા હતા કુડેચા સાહેબ અમારા. અને એ પસ્તાવો મને આજની તારીખે છે કે જેથી મારે ભણવાનો સમય હતો અને હું ન ભણ્યો. આજે મારે વિઝા લેવા જવા માટે કોકને મારે સાથે રાખવો પડે છે, હું અંગ્રેજી નથી બોલી શકતો. એ પીડા, હા મને જરૂર નથી પડતી, એનો અર્થ એ નથી કે મારે અંગ્રેજી ન ભણવું જોઈએ. જો એ મારી પાસે પાવરફુલ હોત તો આજ મારે બીજાનો ટેકો ન લેવો પડતો હોત. એવી પરિસ્થિતિ તમારી ન થાય, ધ્યાન રાખીને મારા બાપ જે માવતર આપને ભણાવે છે ને એમાં બેહી અને બરોબર એનો સદુપયોગ કરજો. કહેવાનો મતલબ એ છે.